પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક અતિભારે વરસાદના કારણે શહેર અને જિલ્લામાં અતિવૃષ્ટિ થયેલ, જેમાં ઘેડના અનેક ગામો પાણીમાં ગરકાવ છે. તો પોરબંદરના કેટલાક વિસ્તારો 5 દિવસથી પાણીમાં ઘરોમાં પાણી ઘૂસી જતા હવે તંત્રે વરસાદ અને પૂરના પાણીના નિકાલ માટે રાજાશાહી વખતમાં બનેલી સાંઢિયા ગટરનું દબાણ દૂર કરી ગટર ખોલી પાણીનો નિકાલ કરવા કામગીરી શરૂ કરી છે. પોરબંદર જિલ્લામાં ચોમાસાની સિઝન કરતાં વધુ વરસાદ પડ્યો છે. 3 દિવસ ભારે વરસાદ પડતા શહેરમાં ચારેકોર પાણી ભરાયા છે. કેટલીક સોસાયટીઓમાં મુખ્ય માર્ગો સહિત તમામ જગ્યા પર પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે ભૂગર્ભ ગટર યોજના પણ નિષ્ફળ નીવડી અને રાજાશાહી વખતની સાંઢિયા ગટર એક જ ઉપાય મળતા જિલ્લા કલેક્ટરે સાંઢિયા ગટરનું 4 કિલોમીટર પગપાળા નિરીક્ષણ કરી ગટર પર રહેલા દબાણો ખુલ્લા કરવાનો નિર્ણય લેતા વરસાદી પાણીનો નિકાલ થવા લાગ્યો છે. મુખ્ય ગટર ખોલવાના કારણે ફૂટપાથ, રોડ, રસ્તાઓ તોડવા પડ્યા છે. જેમ જેમ સાફ સફાઈ થઈ રહી છે તેમ તેમ બેરીગેટ મૂકી લોકોના જીવ બચાવવા તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. અહેવાલ અશ્વિન ઠકરાર.